નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ધ ગુજમોમ શોમાં. મિત્રો, દરેક શિશુનો અબાધિત અધિકાર છે પોષણ અને રક્ષણ મેળવવાનો. શિશુને પોષણ અને રક્ષણ આપવાને અર્થે માતા પિતા સતત કાર્યાન્વિત હોય જ છે. માતા પોતાના પ્રેમ, લાગણી, હૂંફ અને સ્તનપાન દ્વારા શિશુને જરૂરી એવું માનસિક અને શારીરિક પોષણ સતત આપતી રહે છે. વળી સ્તનપાનના કેટલાક અદ્ભુત તત્વો શિશુને જરૂરી એવી રોગપ્રતિકારક શક્તિ પણ આપે છે. પિતા પોતાની સામાજિક અને આર્થિક જવાબદારીઓ અદા કરીને કુટુંબને જરૂરી એવું રક્ષા કવચ પૂરું પાડે છે. પરંતુ આપણી આસપાસના વાતાવરણમાં ઘણા બધા બેક્ટેરિયા અને વાયરસ છે કે જે સતત ચેપી રોગો જન્માવી શકે છે. બાળકને સતત આની સામે પણ લડત આપતા રહેવું પડે છે. આ લડતની સામે એક ઢાલરૂપી કવચ બનીને રક્ષા કરે છે રસીકરણ. જી હા દોસ્તો, આજનો આ એપિસોડ સમર્પિત છે રસીઓ અને રસીકરણ વિજ્ઞાનને. આજના આ એપિસોડમાં વિશેષજ્ઞ તરીકે પોતાની સેવાઓ આપવાને ઉપસ્થિત થયા છે વડોદરા મેડિકલ કોલેજના બાળરોગ વિભાગના પ્રોફેસર અને વડા શ્રી બકુલ જાવડેકર સાહેબ. સ્વાગત છે ડૉક્ટર જાવડેકર સાહેબ ગુજમોમ શોમાં. નમસ્કાર દર્શક મિત્રો. તો મિત્રો, રસીકરણ અંગેની ચર્ચાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ઉદ્ભવે કે રસીકરણથી ખરેખર કયા ફાયદાઓ થાય છે. તો આવો પૂછીએ ડૉક્ટર જાવડેકર સાહેબને કે રસીકરણથી કયા કયા ફાયદાઓ થાય છે, આપણને સૌને સરળ શબ્દોમાં સમજાવે. આ પ્રશ્ન તમે બહુ જ અગત્યનો પૂછ્યો છે. આપણે ત્યાં એક કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય. તે જ રીતે બાળકોના ચેપી રોગની બાબતમાં પણ જો એક વખત એ રોગ થઈ જાય તો પછી તેનો મુકાબલો કરવો અઘરો હોય છે. કારણ કે એની અંદર બાળકને દાખલ કરવું પડે, એની દવાનો ખર્ચ થાય, એમાં બાળકનું કોઈ વાર મૃત્યુ પણ થઈ જાય. આવા સંજોગોમાં આ બાળકને જો આપણે રસી જ આપી દઈએ તો એ રસી સસ્તામાં અને સારી રીતે બાળકને એ રોગનો મુકાબલો કરવા સક્ષમ બનાવે છે અને એવા સંજોગોની અંદર આ બધી તકલીફોથી બાળક બચી જાય. આ ઉપરાંત બાળકોના ચેપી રોગોને કારણે સ્કૂલમાં બાળક જઈ શકતું નથી, જેને કારણે એની શિક્ષણમાં ખલેલ પહોંચે છે. આ બીમારીઓ ઘણીવાર માર્ચ એપ્રિલના મહિનાઓમાં થતી હોવાને કારણે એમની પરીક્ષામાં પણ ખલેલ પહોંચી શકે છે. અછબડા જેવી કેટલીક બીમારીઓને કારણે બાળકોના મોઢા પર પરમનન્ટ ડાઘ રહી જાય છે. ઓરી જેવી કેટલીક બીમારીઓને કારણે ટીબી જેવી બીમારીઓનો ઉથલો મારે છે. આ બાબતમાં બીજી એક પણ મહત્ત્વની વસ્તુ ધ્યાને લેવા જેવી છે કે સામાન્ય રીતે ચેપી રોગો એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાતા હોય છે. તો જો હવે તમારા બાળકને ચેપી રોગ નહીં થાય તો એ બીજા બાળકને ફેલાવો નહીં કરે અને સમાજના મોટાભાગના બાળકોને જો રસી આપેલી હશે તો આ ચેપ આપોઆપ ફેલાતો અટકી જશે અને સમાજમાંથી નષ્ટ થઈ જશે. આ પ્રકારની જે અસર છે રસીની એને હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. જોયું ને મિત્રો, તો આ રસીકરણથી કેટલા બધા ફાયદા થાય છે. તો હું દરેક મા બાપને નમ્ર વિનંતી કરું છું કે આપના બાળકને ચોક્કસથી રસીકરણ કરાવો અને રોગથી બચાવો. ખૂબ સરસ સમજાવ્યું ડૉક્ટર જાવડેકર સાહેબ આપે. જોયું ને મિત્રો, રસીકરણના કેટલા બધા ફાયદા છે. પરંતુ મિત્રો, આપણા સૌના મનમાં એવો એક સવાલ ઉત્પન્ન થાય કે નાની અમથી એક સોય મારવાથી શું શિશુને ગંભીર એવા ચેપી રોગોથી રક્ષણ આપી શકાય કે કેમ? બાળકમાં રોગપ્રતિકારક શક્તિ તો હોય જ છે, પરંતુ જન્મ સમયે આ રોગપ્રતિકારક શક્તિ પૂર્ણ રીતે જાગૃત થયેલી હોતી નથી. તેથી જ્યારે પહેલીવાર બાળકને ચેપ લાગુ પડે છે ત્યારે એ વાયરસ અથવા બેક્ટેરિયાનો એ મુકાબલો પૂર્ણ રીતે કરી શકતું નથી. પરંતુ એક વખત આ ઇન્ફેક્શન એને લાગુ પડી જાય એ પછી એનામાં આ શક્તિ પૂર્ણ રીતે જાગૃત થઈ જાય છે અને ફરીથી જ્યારે એ ચેપ લાગુ પડે ત્યારે એ ચેપનો મુકાબલો કરીને એનાથી મુક્ત રહી શકે છે. આપણે જોઈએ છીએ કે ઘણા બાળકોના રોગો છે જેવા કે અછબડા, ઓરી, એ જિંદગીમાં એક જ વખત થાય છે. એનું કારણ એ જ છે કે પહેલી વખત જે ચેપ થયેલો હોય એ વખતે એનામાં જે શક્તિ જાગૃત થઈ ગયેલી એને કારણે એ ફરીથી એ બીમારીથી ગ્રસ્ત થતા નથી. રસીકરણમાં આપણે શું કરીએ છીએ કે બાળકના શરીરમાં ઇન્જેક્શન અથવા મોઢા દ્વારા આપણે એ વાયરસ અથવા બેક્ટેરિયાનો મૃતપ્રાય અથવા તો નબળું સ્વરૂપ એ દાખલ કરીએ છીએ અને જેને કારણે બાળકને એ ઇન્ફેક્શનનો અનુભવ તો થાય છે પરંતુ રોગ લાગુ નથી પડતો અને આવું કરવાથી એ બાળકની રોગપ્રતિકારક શક્તિઓ
જાગૃત થઈ જાય છે, જેથી કરીને એ ભવિષ્યમાં આ જાતના રોગોથી મુક્ત રહી શકે છે. આમ આપણે એક રીતે જોઈએ તો રસીકરણ એ એક પ્રકારની મોક ડ્રિલ અથવા તો નેટ પ્રેક્ટિસ છે, જે ભવિષ્યમાં કુદરતી ચેપથી બાળકને બચાવી શકે છે. મિત્રો, આજના સમયમાં દરેક માતા પિતા પોતાના બાળકને રસીકરણ અંગે જાગૃત જ હોય છે, પરંતુ ઘણી વખત જુદી જુદા ડૉક્ટરો દ્વારા અથવા તો જુદી જુદી હોસ્પિટલો દ્વારા બાળકના રસીકરણ અંગે આપવામાં આવતી સલાહ અથવા તો રસીકરણ પત્રકો વચ્ચે થોડા ઘણા અંશે મતાંતર જોવા મળે છે. આને લીધે માતા પિતા ક્યારેક મૂંઝાય છે કે મારા બાળકને કઈ કઈ રસીઓ આપવી ખરેખર જરૂરી છે. તો આવો પૂછીએ ડૉક્ટર જાવડેકર સાહેબને. આજકાલ બજારમાં એટલી બધી રસીઓ ઉપલબ્ધ છે કે મા બાપ ઘણીવાર મૂંઝાઈ જાય છે કે મારા બાળકને કઈ રસી મુકાવવી અને કઈ રસી ના મુકાવવી. ભારત સરકારે જે રસીઓની રેકમેન્ડેશન કરી છે તે આ મુજબ છે. જન્મ સમયે 3 પ્રકારની રસીઓ બાળકને મુકાવવાની થાય છે, જેમાં સૌથી પહેલી BCGની રસી જે TBની સામે રક્ષણ આપે છે એ મુકાવવામાં આવે છે. એ ઉપરાંત પોલિયોના ટીપા જે પોલિયોની સામે રક્ષણ આપે છે એ આપણે આપીએ છીએ, અને ઝેરી કમળાની રસીનો પહેલો ડોઝ એ આપણે આપીએ છીએ. ત્યારબાદ 1.5, 2.5 અને 3.5 મહિને પંચગુણી રસીના 3 ઇન્જેક્શન આવે છે. આ પંચગુણી રસીની અંદર ત્રિગુણી રસીના 3 વેક્સિન જે કે ડિફ્થેરિયા, મોટી ઉધરસ અને ધનુર એ 3 વેક્સિન હોય છે. એ ઉપરાંત H ઇન્ફ્લુએન્ઝા નામની બેક્ટેરિયલ બીમારી છે કે જે મગજનો તાવ અટકાવે છે, તેની રસી હોય છે, અને ઝેરી કમળાની રસી હોય છે. આમ 5 બીમારીઓનું એક કોમ્બિનેશન વેક્સિન એવી 1.5, 2.5 અને 3.5 મહિને 3 ઇન્જેક્શનો લેવામાં આવે છે, અને આ જ સમય પર ઓરલ પોલિયોના ટીપાના 3 ડોઝ પણ આપવામાં આવે છે. હવે ત્યારબાદ 9 મહિનાનું જ્યારે બાળક થાય ત્યારે તેને ઓરીની રસી મૂકવામાં આવે છે, અને ઓરીની રસી સાથે વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે, જેથી બાળકને વિટામિન એની ઉણપની અસરોથી બચાવી શકાય. આ રીતે બાળક 9 મહિનાનું થાય ત્યારે એનું પ્રાથમિક રસીકરણ પૂરું થયેલું ગણાય. હવે જ્યારે બાળક 1.5 વર્ષનું થાય ત્યારે એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, અને તે ત્રિગુણી રસી એટલે કે ડિફ્થેરિયા, ધનુર અને મોટી ઉધરસની રસી એને આપવામાં આવે છે, અને સાથે ઓરલ પોલિયોના ટીપા પણ આપવામાં આવે છે. આ જ બંને રસીઓ એટલે કે DPT અને ઓરલ પોલિયોના ટીપા એ જ્યારે 5 વર્ષનું થાય ત્યારે એને બૂસ્ટરના બીજા ડોઝ તરીકે આપવામાં આવે છે. આમ આ 2 બૂસ્ટર ડોઝ પૂરા થાય એ પછી 10 અને 16 વર્ષે ટીટેનસ ટોક્સોઇડના 2 ઇન્જેક્શનો લઈએ એટલે નેશનલ ઇમ્યુનાઇઝેશનનો શેડ્યુલ પૂરો થયો ગણાય. આ બધી રસીઓ સરકારી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રોમાં મફત મળે છે, એટલે મારી બધાને વિનંતી કે એનો લાભ બને એટલો વધારે લેવો. હવે આ વાત તો આપણે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલની કરી, જે સરકારી હોસ્પિટલો તરફથી આપને મળે છે. પરંતુ આ ઉપરાંત ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ જે કે બાળરોગ નિષ્ણાતોની સંસ્થા છે, એના રેકમેન્ડેશન્સ મુજબ બીજી પણ કેટલીક રસીઓ આજે જે માર્કેટમાં ઉપલબ્ધ છે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો આ રસીઓમાં રોટાવાયરસ વેક્સિનની રસી જે કે ડાયરિયા અથવા તો ઝાડા માટે ઉપલબ્ધ છે, એ પહેલા 6 મહિનામાં 3 ડોઝ આપવામાં આવે છે. એ સિવાય ન્યુમોકોકલ વેક્સિન જે ન્યુમોનિયાથી બાળકનો બચાવ કરે છે, એ પણ પહેલા 6 મહિનામાં 3 ડોઝ આપવામાં આવે છે. હવે આ નવી રસીઓનું લિસ્ટ આગળ વધારીએ તો 12 મહિને હિપેટાઇટિસ A એટલે કે સામાન્ય કમળાની રસી, અને 15 થી 18 મહિનાની વચ્ચે MMR એટલે કે મમ્સ, મિઝલ્સ અને રૂબેલા એટલે કે ઓરી, ગાલપચોળિયા અને નુરબીબી એ 3નું કોમ્બિનેશન વેક્સિન MMR એ આપવામાં આવે છે. અને આ ઉપરાંત 15 થી 18 મહિનાની વચ્ચે વેરીસેલા એટલે કે અછબડાની રસી મૂકવામાં આવે છે. 2 અને 5 વર્ષની ઉંમર વચ્ચે હવે પછી નવી રસીનું નામ આવે છે
એ ટાઇફોઇડની રસી છે, જે 2 વર્ષે પહેલો ડોઝ અને 5 વર્ષે બીજો ડોઝ આપવામાં આવે છે. ત્યારબાદ 10 થી 12 વર્ષની ઉંમરની વચ્ચે ખાસ કરીને કિશોરીઓમાં હ્યુમન પેપિલોમા વેક્સિન એટલે કે HPV વેક્સિન આપવાનું રેકમેન્ડેશન છે, જેને કારણે ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવી શકાય છે. અંતે આપને 2 વસ્તુઓ કહેવાની છે કે પહેલું તો આ જે અમે અત્યારે ચર્ચા કરી આપણે એ આપનું સામાન્ય જ્ઞાન વધારવા માટે છે, અને બીજી વાત એ કે વખતો વખત આ શેડ્યુલની અંદર વિજ્ઞાનમાં થતી પ્રગતિના આધારે ફેરફાર થતો રહે છે. માટે આપ લોકોને વિનંતી છે કે પોતાના બાળરોગ નિષ્ણાત સાથે આ બાબતમાં વિસ્તારથી ચર્ચા કરી અને આ બધી રસીઓમાંથી આપના બાળકને કઈ રસીઓ મુકાવવી એ બાબતનો નિર્ણય આપ લો. તો જોયું ને મિત્રો, હવે ચેપી રોગોનો સામનો કરવાને અર્થે આપણી પાસે કેટલા બધા હથિયારો છે અથવા તો કેટલી બધી રસીઓ છે, પરંતુ જો આપના ઘરમાં કોઈ વડીલ હશે તો એ ચોક્કસપણે કહેશે કે અમારા જમાનામાં તો આવી કોઈ રસીઓ આપવાની પ્રથા જ નહોતી. આ તો નવા જમાના પ્રમાણે નવી નવી રસીઓ નીકળી પડી છે. જી હા મિત્રો, આપણા મનમાં પણ ક્યારેક પ્રશ્ન ચોક્કસપણે થાય કે પહેલાના જમાનામાં તો આટલી બધી રસીઓ નહોતી આપવી પડતી, પરંતુ હાલના જમાનામાં તો શિશુને ઘણી બધી રસીઓ આપવી પડે છે. તો આવું કેમ? આવો પૂછીએ ડૉક્ટર જાવડેકર સાહેબને કે નવા જમાના પ્રમાણે આટલી બધી રસીઓ શિશુને કેમ આપવી પડે છે. પહેલાના સમયમાં વિજ્ઞાનની પ્રગતિ ખૂબ જ મર્યાદિત હતી અને એને કારણે રસીઓ પણ ઓછી હતી, પરંતુ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ નવી રસીઓ શોધાતી ગઈ અને બાળકોને એને કારણે ફાયદો થતો ગયો. હું તમને એક એનું ઉદાહરણ આપું તો આજથી 50 વર્ષ પહેલાં બાળ મૃત્યુ દર 150 થી 200 જેટલો, એટલે કે દર 1000 જન્મ પર 150 થી 200 બાળકોનું 1 વર્ષની અંદર મૃત્યુ થતું હતું. ત્યારબાદ ભારત સરકારે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામના નેજા હેઠળ રસીઓનું વિતરણ ચાલુ કર્યું, અને આ એક વખત પ્રોગ્રામ ચાલુ થયા પછીના 25 વર્ષમાં બાળ મૃત્યુ દર 150 થી 200 હતો તે ઘટીને આજે 1990માં ડબલ ડિજિટમાં આવી ગયો. તો આ એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ રસીકરણની કહેવાય. બીજું કહું તો શીતળા અને પોલિયો આ 2 ખૂબ જ ભયંકર રોગ હતા, અને એક જમાનામાં હજારો બાળકો આ રોગથી મૃત્યુ પામતા હતા. આજે શીતળાનો રોગ વિશ્વમાંથી નાબૂદ થઈ ગયો છે અને પોલિયોની બીમારી વિશ્વમાંથી નાબૂદ થવાને આરે છે અને ભારતમાંથી નાબૂદ થઈ ચૂકી છે. તો અંતે જોઈએ તો જેટલી વધારે રસીઓ આપણે બાળકોને આપીએ એટલા આપણે વધારે રોગોથી બાળકોનું રક્ષણ કરી શકીએ છીએ. તો ભલે રસીઓની સંખ્યા વધી પણ બાળ મૃત્યુ દર ઘટતો હોય તો આ એક ફાયદાનો સોદો જ ગણાય. મિત્રો, રસીકરણની શરૂઆત થાય છે જન્મ સમયે અપાતા BCG, હેપેટાઇટિસ B અને પોલિયોના ટીપાથી. ત્યારે આપણા મનમાં ચોક્કસપણે સવાલ ઉત્પન્ન થાય કે આટલા નાના બાળકને સોય મારવાની શું જરૂરિયાત, અથવા તો આટલા નાના બાળકને શા માટે રસીકરણ? શું બાળક થોડું મોટું થાય પછી આપણે રસીકરણ ન કરી શકીએ? તો મિત્રો, આવો પૂછીએ ડૉક્ટર જાવડેકર સાહેબને કે બાળકોનું રસીકરણ શા માટે આટલી નાની ઉંમરથી શરૂ કરવું પડે? બાળકને થતા ચેપી રોગો મોટે ભાગે પહેલાં 3-4 વર્ષની ઉંમરમાં જ થઈ જતા હોય છે. વળી નાની ઉંમરમાં થતા ચેપી રોગોની તીવ્રતા પણ વધારે હોય છે અને તેને કારણે બાળકનું મૃત્યુ થવાની શક્યતા પણ વધુ હોય છે. દાખલા તરીકે મોટી ઉધરસથી થતા બાળકોના મૃત્યુમાં 80% બાળકો 6 મહિનાથી ઓછી ઉંમરના હોય છે, જેથી એ સ્વાભાવિક છે કે બાળકનું રસીકરણ પણ ઓછી ઉંમરમાં જ કરવું પડે. આ ઉપરાંત એક બીજી વાત છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે માતાના લોહીમાંથી તેને એન્ટીબોડીઝ એટલે કે રોગ પ્રતિકારક તત્વો મળેલા હોય છે. આ રોગ પ્રતિકારક તત્વો એને લગભગ 6 મહિના સુધી વિવિધ પ્રકારના ચેપી રોગોથી પ્રોટેક્શન આપે છે, અને 6 મહિના પછી આ તત્વોનું સ્તર ઓછું થવા લાગે છે. એટલે 6 મહિનાથી 2 વર્ષની ઉંમર વચ્ચે બાળકમાં ચેપી રોગોનો હુમલો થવાની શક્યતા મહત્તમ હોય છે.
એટલે એ જરૂરી છે કે બાળક 6 મહિનાનું થાય એ પહેલાં મોટાભાગના જે ભયંકર ચેપી રોગો છે એનાથી બાળકને પ્રોટેક્શન મળી જાય. માટે રસીકરણનો શેડ્યુલ એવો ગોઠવવામાં આવ્યો છે કે જેથી બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી ચેપી રોગોનો મુકાબલો કરવા તૈયાર થઈ જાય. મિત્રો, હાલના સમયમાં આપણે સૌ જ્યારે સતત વ્યસ્ત રહેતા હોય છે ત્યારે ડૉક્ટર દ્વારા આપણા બાળકના રસીકરણ પત્રકમાં અપાયેલ નિયત તારીખ મુજબ ક્યારેક સમય મર્યાદાનું પાલન આપણે નથી કરી શકતા. તો આવા સમયે આ ભૂલાયેલા રસીકરણના ડોઝનું શું કરવું એ વિશે આપણે દ્વિધા અનુભવતા હોઈએ છીએ. અને આનાથી ઉલટું પણ ક્યારેક બને છે કે જ્યારે ક્યારેક કોઈ પ્રસંગ અર્થે આપણે બહારગામ જવાનું હોય ત્યારે આપણા મનમાં વિચાર આવે કે શું રસીકરણની નિયત તારીખથી વહેલા આપણે રસીકરણ કરાવી શકીએ કે કેમ? તો આવો પૂછીએ ડૉક્ટર બકુલ જાવડેકર સાહેબને કે રસીકરણ એની નિયત તારીખથી ભૂલાઈ ગયું હોય ત્યારે શું કરવું, અને જો કોઈ કારણસર નિયત તારીખથી વહેલું રસીકરણ કરાવવું હોય તો એવા સંજોગોમાં વૈજ્ઞાનિક સલાહ શું છે? સામાન્ય સંજોગોમાં બને ત્યાં સુધી આવું ન બને તેની તકેદારી રાખવી જોઈએ, કારણ કે આવું કરવાથી બાળકના રસીકરણની પ્રક્રિયામાં વિલંબ થાય છે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ સમયસર તૈયાર થતી નથી. પરંતુ કોઈ કારણસર જો કોઈ ડોઝ ભૂલાઈ ગયો હોય કે અનિવાર્ય સંજોગોને કારણે ના અપાયો હોય તો જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને બાળકનો એના પછીનો ડોઝ વહેલી તકે આપી દેવો અને પછી બાકીનું રસીકરણ શેડ્યુલ પ્રમાણે પૂરું કરવું જોઈએ. હવે આના કરતાં ઊંધી વાત કરીએ કે જો તમારે રસી વહેલી મુકાવવી હોય તો શું કરવું જોઈએ. હવે આ બાબત ખાસ કરીને એ રસીઓને લાગુ પડે છે જે આપણે 1.5, 2.5 અને 3.5 મહિને મૂકીએ છીએ, જેટલે જેમ કે ત્રિગુણી રસી ને ક્વોડ્રુપલ વેક્સિન અથવા પંચગુણી રસીને. તો આ બાબતમાં સલાહ એવી છે કે વધુમાં વધુ 4 દિવસ વહેલી આપણે રસી મૂકી શકીએ. દાખલા તરીકે તમારી જો રસી 28 તારીખે મૂકવાની હોતી હોય તો એ તમે 24 તારીખમાં વહેલામાં વહેલી મૂકી શકો. આથી વધારે વહેલી રસી જો મૂકો તમે તો એ રસીની અસરકારકતા ઓછી થઈ જાય છે. મિત્રો, રસીકરણ બાદ ઘણીવાર બાળકને થોડા સમય માટે તાવ આવતો હોય છે અથવા તો રસીકરણની જગ્યાએ દુખાવો થતો હોય છે. લાગણીથી જોડાયેલા હોવાને કારણે માતા પિતાના મન પર પણ ક્યારેક આ દુખાવો હાવી થતો હોય છે. આવા સમયે માતા પિતા તરીકે આપણા સૌના મનમાં પ્રશ્ન જાગે કે મારા બાળકનો આ તાવ અને દુખાવો હું કેવી રીતે હળવો કરી શકું? રસીકરણ સાથે જોડાયેલી અને સામાન્ય રીતે જોવા મળતી આ તકલીફો આપણે કેવી રીતે હલ કરી શકીએ? આવો પૂછીએ ડૉક્ટર જાવડેકર સાહેબને. હવે પહેલી વાત તો એ કે કોઈ પણ રસી મૂક્યા પછી એને બાળકને તાવ આવે તો એ વાતનું લક્ષણ છે કે એ બાળકની ઉપર રસીની અસર થઈ રહી છે. માટે તાવ આવવો એ એક દ્રષ્ટિએ જુઓ તો એ સારું લક્ષણ છે, એમાં કોઈ જ વાંધો નથી. 24 થી 48 કલાક સુધી મોટાભાગે રસી પછી બાળકને તાવ આવતો હોય છે અને ખાસ કરીને ત્રિગુણી રસી પછી તાવ આવવો એ સામાન્ય વસ્તુ છે. આવા સંજોગોમાં બાળકને ડૉક્ટરની સલાહથી પેરાસિટામોલ કે બરફનો શેક આપી શકાય. અચ્છા, આ સિવાય બીજું આપણે શું શું પગલાં લઈ શકીએ એ વિશે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલી વાત તો એ કે બને ત્યાં સુધી બાળકને કોમ્બિનેશન વેક્સિન આપો, જેથી કરીને બાળકને આપવાની સોયની સંખ્યા જ ઓછી થઈ જાય, જેથી દુખાવાની શક્યતા પણ એટલી ઓછી થઈ જાય. બીજી વસ્તુ એ કે બાળક જ્યારે તમે લઈ આવો ત્યારે એને ઘરેથી ધવડાવીને લઈ આવો, જેથી કરીને બાળક કાં તો સૂતું હોય અથવા તો શાંત હોય. ભૂખ્યું બાળક વધુ રડતું હોય છે અને એને દુઃખનો અસર પણ વધારે થતો હોય છે. ત્રીજી વાત એ કે બાળકને રસી આપતા પહેલાં સુક્રોઝ અથવા એવો કોઈ બીજો ગળ્યો પદાર્થ જો આપવામાં આવે તો એ બાળકની ઇન્જેક્શનની પીડામાં ઘટાડો થાય છે, એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે. તો આ પ્રક્રિયા પણ આપણે કરી શકીએ. એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એ દરમિયાન બાળકને ચેપ લાગે નહીં એની તકેદારી પૂરતી લેવી જોઈએ. આ સિવાય ઇન્જેક્શન જ્યાં આપ્યું હોય એ જગ્યાએ ચોપડવા માટે ખાસ પ્રકારનું લોકલ એનેસ્થેટિક ક્રીમ ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ પણ કરી શકાય છે. આવું કરવાથી કોઈ નુકસાન થતું નથી બાળકને અને ઇન્જેક્શનની અસરકારકતામાં કોઈ ફેરફાર થતો નથી. એ ઉપરાંત
બાળકનું ધ્યાન તમે જો બીજે ક્યાંક દોરી શકો તો એ બાળકને પીડા એટલી ઓછી થાય. અને એવું કેવી રીતે કરી શકીએ આપણે? તો એક તો મા બાપને બાળકની બાજુમાં એનો હાથ પકડીને ઊભો રાખો તો એ બાળકનું ધ્યાન બીજે દોરાય, અથવા તો બાળકના હાથમાં ઘૂઘરો કે રમકડું આપો. મિત્રો, કોઈ પણ માતા માટે પોતાના બાળક માટે ઇન્જેક્શનની પીડા ભોગવતું જોવું એ અત્યંત દુઃખદાયી છે, પરંતુ એ પળવારનું દુઃખ અને એની સામે તમે જુઓ તો આખી જિંદગીની શાંતિ, એ બંને વચ્ચે આપ શું પસંદ કરશો એ હું આપની ઉપર છોડું છું. મિત્રો, રસીઓ અને રસીઓની આડઅસર આ વિષયને યોગ્ય રીતે સમજવાને અર્થે અમે સ્ટુડિયોમાં નિમંત્રિત કર્યા છે ડૉક્ટર ભદ્રેશ વ્યાસને. ડૉક્ટર વ્યાસ સાહેબ જામનગરની મેડિકલ કોલેજના બાળરોગ વિભાગના વડા તો છે જ, એ સાથે તેઓ ગુજરાત ખાતેના રસીકરણ પછીની આડઅસરો તપાસવાના પણ નિષ્ણાત છે. તો આવો સમજીએ રસીકરણ અને તેની આડઅસરો વિષયમાં ટૂંકમાં ડૉક્ટર ભદ્રેશ વ્યાસ પાસેથી. મૌલિકભાઈ, તમારી વાત તદ્દન સાચી છે. મા બાપ જ્યારે એના બાળકને રસીકરણ માટે લઈ આવતા હોય ત્યારે સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે ને નોર્મલ હોય છે. એટલે રસીકરણ બાદ જો નાની મોટી એને સાઈડ ઇફેક્ટ થાય, જેવી કે તાવ આવે, દુખાવો થાય, તો એને ચિંતા થાય સ્વાભાવિક છે. પણ આ તબક્કે હું આપને કહી શકું કે જ્યારે આ રસી આપણા બાળક સુધી પહોંચતી હોય છે ત્યારે તેના પરીક્ષણના જુદા 4 તબક્કામાંથી સલામત રીતે પસાર થતી હોય છે અને પછી જ એને વાપરવાની પરવાનગી મળતી હોય છે. એટલે એમાં સાઈડ ઇફેક્ટની બાબતમાં ચિંતા રાખવાની જરૂર હોતી નથી. છતાંય જેમ આપણે દવા વાપરીએ અને કંઈક એની સાઈડ ઇફેક્ટ હોય, એવી જ રીતે રસીકરણ આપ્યા પછી તાવ આવો કે દુખાવો થાવો એવી નાની મોટી સાઈડ ઇફેક્ટ થાય તો એની સારવાર ઉપલબ્ધ હોય છે. પણ એની સાથે સાથે આપણે એ કહીએ, જો રસીકરણ નહીં લઈએ અને એને લીધે જો કોઈ રોગ થશે તો એમાં મૃત્યુ થવાનું પ્રમાણ અથવા તે રોગ થવાનું પ્રમાણ ઘણી વધારે હોય છે. એટલા માટે થઈને આપણે તાજેતરમાં જોઈએ તો રસીકરણ આપીએ છીએ એટલે પોલિયો નાબૂદ થઈ ગયો, શીતળા નાબૂદ થઈ ગયા. એવી રીતે જો આપણે આપણા બાળકને તંદુરસ્ત રાખવો હશે, એને રોગ થવા નહીં દેવો હોય, તો રસીકરણ આપીએ અને ડર રાખ્યા વિના આપી શકીએ તો તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું થશે. મિત્રો, આજના આ કોમ્પિટિટિવ યુગમાં આપણે સૌ સર્વગુણ સંપન્ન બાળક ઈચ્છતા હોઈએ છીએ. જેમ કે બાળક હોશિયાર હોવું જોઈએ, કૌશલ્યસભર હોવું જોઈએ, આજ્ઞાકારી હોવું જોઈએ અને સુશીલ પણ હોવું જોઈએ. અને આને માટે આપણી પાસે મિત્રો તરફથી, વડીલો તરફથી મળેલી સલાહો અને શું કરવું જોઈએ એના માટે એક લિસ્ટ હોય છે. પરંતુ શું બાળ ઉછેર કે બાળ વિકાસ દરમિયાન માતા પિતા તરીકે આપણે શું ન કરવું જોઈએ એ આપણે જાણીએ છીએ ખરા? મિત્રો, ગુજમોમ શોના આ હેપી પેરેન્ટિંગ વિભાગ અંતર્ગત આવો સમજીએ પેરેન્ટિંગ એક્સપર્ટ શ્રી દીપક તરૈયા પાસેથી કે બાળ ઉછેર કે બાળ વિકાસમાં માતા પિતા તરીકે આપણે શું ન કરવું જોઈએ. મૌલિકભાઈ, આપે ખૂબ જ ગંભીર મુદ્દો છેડ્યો છે. એટલી બધી માહિતી પ્રચુર ભેગી થતી જાય છે કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, પણ કેટલાક મુદ્દામાં ખૂબ જ ભારપૂર્વક શું નહીં કરવું જોઈએ મા બાપે, ઘરમાં દરેક સભ્યએ બાળ ઉછેર સંદર્ભે શું નહીં કરવું જોઈએ, એ મુદ્દા સમજવા અને શીખવા અને અપનાવવા એ ખૂબ અગત્યના થઈ જાય છે. મને એમ લાગે છે હું 3-4 મુદ્દાઓ, આમ તો ઘણા બધા મુદ્દાઓની યાદી થાય, પણ 3-4 મુદ્દાઓ પર ફોકસ કરીએ. એક મુદ્દો એવો મને લાગે છે કે દરેક ઘરમાં બાળકો વચ્ચે સરખામણી ખૂબ થયા કરતી હોય છે. આ સરખામણીમાંથી જો આપણી મુક્તિ થઈ જાય ને, નાનો અમારે જરા ઢીલો છે, મોટો ભણવામાં બહુ હોશિયાર છે, પણ આ દીકરી હોમવર્ક કરી લે છે પણ છોકરો સમજતો જ નથી. અને એક જ સંતાન હોય તો પાડોશીના બાળકો સાથે સરખામણી, સગાવાલાના બાળકો સાથે સરખામણી. મા બાપ તરીકે હું આપ સૌને હાથ જોડીને કહું છું કે જો આપણે આ સરખામણીના મુદ્દામાંથી મુક્ત થઈ જઈએ, દરેક બાળક વિશિષ્ટ છે, દરેક બાળક પોતાની એક અલગ ઓળખ લઈને જન્મે છે અને ઓળખને વિકસાવે છે. આપણે એને પ્રોત્સાહિત કરીએ અને આ સરખામણીમાંથી આપણે જો મુક્ત થઈ શકીએ તો મારા મતે બાળકોનો શ્રેષ્ઠ ઉછેર થઈ શકે. બીજો એક મુદ્દો મને એવું લાગે છે કે જે ઘરોમાં દીકરા અને દીકરી બંને જન્મ્યા હોય છે, એકલી દીકરીઓ 2-3 જન્મી હોય કે 2-3 દીકરાઓ હોય, ત્યાં દીકરા દીકરી વચ્ચેના ઉછેર ભેદને પણ આપણે સૌએ તિલાંજલિ આપવાની જરૂર છે. હવેના સમય પ્રમાણે ઘણી બધી વખત ઘરે મહેમાન આવે, ભાઈ અને બહેન બંને હોમવર્ક કરતા હોય, પણ પાણી લેવા તો બહેનને જ જવાનું,
શા માટે એકાદ વખત દીકરાને પણ આપણે પાણી લેવાની ટેવ ન પાડી શકીએ? કેમ દીકરો મા પાસે જમવાનું આપ, નાવાનું પાણી ગરમ કર એવી સૂચના માને આપ્યા કરે છે? કારણ કે બાળપણથી જુએ છે કે પપ્પા મમ્મીને આદેશ કરીને ઓર્ડરલી લેંગ્વેજમાં વાત કરે છે. પપ્પા મમ્મીને કહેતા હોય છે કે મને જમવાનું આપી દે, મારા મોજા ક્યાં છે? ધીમે ધીમે બાળકો પણ શીખી જાય છે કે મમ્મી મને ખાવાનું આપી દે, મારો યુનિફોર્મ ક્યાં છે? પણ દીકરીને ક્યારેય આપણે મા ઉપર આવી રીતે હુકમ ચલાવતી બહુ ઓછી જોઈએ છીએ. જો તમારા ઘરમાં દીકરી પણ માને એવી રીતે વાત કરતી હોય તો જોવું જોઈએ કે આપણે બંનેને સરસ રીતે ઉછેરી રહ્યા છીએ. પણ આ એક મુદ્દામાં પણ આપણે નીકળી જવાની જરૂર છે કે દીકરા અને દીકરીના ઉછેરમાં જ્યાં જ્યાં આપણે ભેદ કરીએ છીએ એ તમામ જગ્યાએ આપણે એક સમાનતાનું વાતાવરણ પૂરું પાડીએ. ત્રીજો મુદ્દો મને એક એવું લાગે છે કે જાણે અજાણે આપણે બાળકો સાથે હિંસા કરીએ છીએ. ખૂબ બધા પરિવારોમાં આજે પણ એવી એક સમજણ છે, સૌની સમજણ એવી છે કે બાળકો માને નહીં તો 2 થપ્પડ લગાવી દો એટલે સીધા થઈ જાય. શાળામાં પણ શિક્ષકો એવું માને છે કે બાળકોને સજા કરી દો એટલે એ સુધરી જશે. બાળકો સાથે હિંસા બિલકુલ બંધ કરીએ. આ પાપ છે મિત્રો. આ હિંસામાંથી આપણે સૌ મુક્તિ મેળવીએ. બાળકો સાથે પ્રેમ, સમજણ, પ્રોત્સાહનથી કામ લેતા શીખીએ. જે દિવસે આપણે બાળકો સાથે શારીરિક અને એ ઉપરાંત માનસિક હિંસા, કેટલીક ધમકીઓ, જો હું 2-4 બોલું છું, કદાચ આપણા બધાના ઘરમાં આ ચાલતી હશે, આવવા દે તારા પપ્પાને, આજે તો વાત છે તારી, જો હોમવર્ક નથી કર્યું ને તો કાલે જોજે. આવા વાક્યો સાંભળ્યા પછી બાળકોના મનમાં ખૂબ પ્રશ્નો થતા હોય છે. આવવા દે તારા પપ્પાને એટલે બાળકો ધીરે ધીરે પપ્પાથી ડરવા લાગે અને જેટલી મોકળાશથી મા સાથે વાત થાય એટલી મોકળાશથી એ પિતા સાથે વાત નથી કરી શકતા. અને બાળકોને જે જુદા જુદા આપણે લેબલ લગાવીએ છીએ ઘણી વખત, ઠીંગણો છે, ડરપોક છે, લુચ્ચો છે, બહુ હોશિયાર છે, સારા કે ખરાબ, એ લેબલ પણ લાંબા ગાળે બાળકો ઉપર બહુ ગંભીર અસર કરતા હોય છે. શક્ય હોય તો આ લેબલિંગ પણ ટાળીએ અને અપેક્ષાનું વળગણ જે દિવસે આપણે છોડીશું તો કદાચ આપણે બહુ જ મુક્ત મનના પેરેન્ટ્સ બની શકીશું એવું મને લાગે છે. તો ચાલો આપણો અભિગમ બદલીએ અને આ બધા જ વળગણોમાંથી આપણે મુક્ત થઈએ અને આપણા બાળકોને મુક્ત આકાશ આપીએ. મિત્રો, આપના નાના ભૂલકાઓની અણમોલ તસવીરોને વિશ્વના ફલક પર ચમકાવવાનો અમારો પ્રયાસ છે ધ ગુજમોમ બેબી ફોટો ઓફ ધ વીક કોમ્પિટિશન. આ કોમ્પિટિશન દ્વારા આપ પણ આપના 6 વર્ષથી નાના બાળકોના અણમોલ ફોટોગ્રાફ્સને વિશ્વના ફલક પર ચમકાવી શકો છો. આ માટે આપ અમારી ઓફિશિયલ વેબસાઇટ www.guzmom.com નો પ્રયોગ કરી શકો છો. ગત સપ્તાહ દરમિયાન અમને પ્રાપ્ત થયેલી અનેક તસવીરોમાંથી અમારા વિશેષજ્ઞોએ પસંદ કરેલી હવે આપની સમક્ષ પ્રસ્તુત છે. મિત્રો, આ છે આ સપ્તાહના 7 બેસ્ટ ક્લિક્સ. તો મિત્રો, આ સાથે જ આજનો એપિસોડ અહીંયા પૂર્ણ થાય છે. આ એપિસોડ આપને કેવો લાગ્યો આ અંગે આપનો પ્રતિભાવ આપ અમારા સુધી ચોક્કસથી મોકલો. આ પ્રતિભાવ અમારા સુધી પહોંચાડવાના અર્થે ઉપયોગી એવા ઈમેલ અને સોશિયલ મીડિયાના આઈડી અત્રે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, જોતા રહો સગર્ભા માતા, નવજાત શિશુ અને બાળકોને લગતા વિષયોને સમર્પિત આપણી ભાષા એટલે કે ગુજરાતી ભાષાનો એકમાત્ર વૈજ્ઞાનિક ટીવી શો ધ ગુજમોમ શો. નમસ્કાર. કોર સ્ટેબિલિટી એક્સરસાઇઝ. આ કોર સ્ટેબિલિટી એક્સરસાઇઝમાં સ્ટાર્ટિંગની પોઝિશન એટલે કે જેમાં આપણે કરવાની છે એ સ્થિતિ છે સીધા સૂઈને